સમજે કોઈ વાતમાં પણ તારે કઈ ડોન બનવું છે તારે હીરો બનવા માટે તું કરે છે આ બધું સાંભળ એ ભાઈ કોઈ નો પુરાવી દે તમે હજી તો સવારમાં ઓડિયો બન્યો છે, કોઈના ફોન આવ્યા નથી, સુખદ સમાધાન છે નું મનસુખભાઈ? મને મારો ધંધો નથી મળ્યો. રેકોર્ડિંગ છે ને મનસુખભાઈ ના? હા ના, મનસુખભાઈ નું આપણા માણસો નું આપણે ન કરાય ને. હું એમ કઉ છું કે હમણાં છે ને તમે ખમો, હમણાં કઈ સુખદ સમાધાન ના એવા ઓડિયો આપણે નથી ચડાવવા. મારો ધંધો મળે ને પછી ચડાવવા છે. બાપુ હારે હજી વાતચીત કે મુલાકાત કઈ થઈ નથી. એટલે બાપુ તારી પાસે આવે એવું તો અપેક્ષા મને તું એમ કે હું ઈ મને બોલ રહ્યા તને છે ને બોલ રહ્યા ભાઈ તારે બોપટી બેસી ને તને છે ને બોલાવ. હા તો ઈ તો અમને મમ્મી દીકરાને ગોદાવા માંડ્યા. એ પેલા એને શું કીધું કે હું મેટર બની હતી, મારે ઓડિયો ચડાવવો, મને વાત કરો કે. એટલે મેં પહેલેથી બધી વાત કરી, તમને કરી એમ. હા તો પાછો એ કે કઈ વાંધો નહીં, હાલો આપણે ઓડિયો કરશે. પાછો આપણી પાછો મને ફોન આવ્યો કે ભાઈ હિતેશભાઈ મેં વાત કરી લીધી ને આપણે સુખદ સમાધાન બધું કરવાનું છે, હું ઓડિયો ચડાવી દઉં છું. પણ મેં હજી તો સવારમાં ઓડિયો બન્યો છે, કોઈના ફોન આવ્યા નથી, સુખદ સમાધાન છે નું મનસુખભાઈ? મને મારો ધંધો નથી મળ્યો. તો કે ભાઈ એવી કોઈને જગ્યાએ કઈ દબાવવાની કોશિશ તમે કરો માં આવો કે સુખદ સમાધાન તો કરી નાખવું. રેકોર્ડિંગ છે ને મનસુખભાઈ ના? હા ના, મનસુખભાઈ નું આપણા માણસો નું આપણે ન કરાય ને. ના ના આપણો આપણે નડતો તેનું કરાય તમ તારે તો કરાય. તો એનો ફોન ચાલુ જ છે, મારામાં આવે જ છે. બરાબર, વાત કરી લ્યો, રેકોર્ડિંગ કરી લ્યો, મોકલી દો મને. હા તો હાલો એમ કરું. હા 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 બોલો. હા હું એમ કઉ છું કે હમણાં છે ને તમે ખમો, હમણાં કઈ સુખદ સમાધાન ના એવા ઓડિયો આપણે નથી ચડાવવા. મારો ધંધો મળે ને પછી ચડાવવા છે. બાપુ હારે હજી વાતચીત કે મુલાકાત કઈ થઈ નથી. એટલે તમે બોપટી બેસો અમારા બાપુ ને તમારા બાપુ તમારી પાસે આવે હે? એટલે બાપુ તારી પાસે આવે એવું તો અપેક્ષા બાપુ મને બોલરાવે પછી. તને કેને બોલાવે? મને બોલરાવે ને અહીંયા પાસે. હા કે તમારો ધંધો તમે ચાલુ કરી દો, અથવા કોઈને કેવરાવે ભાઈ આને આ લોકોને બોલાવો અહીંયા. તને હું જ કઉ છું તો ત્યાં રેકડી રાખી છે, તને કઈ કેતું નથી. મનસુખભાઈ એમ પુરાવી દે, નો રખાય. તમે ઠેઠ રામો, હું ઠેઠ અહીંયા. તો પણ તું તો કઈ કોઈ રામો તને એમ કઉ છું ત્યાં કરે બાપુ હારે હું વાત કરી લઉં છું એમ કઉ છું, તું બીજું ડિટેક્ટરમાં. હા તું એવી ચાલે પણ તું એમ કે હું ઈ મને બોલ રહ્યા તને છે ને બોલ રહ્યા ભાઈ તારે બોપટી બેસી ને તને છે ને બોલાવ. પણ તો ઈ આપણે બોલે તો આપણે આઠે ચાલુ કરીએ ને આપણે પુરાવી દઈએ તો કે મારી જગ્યામાં બાપુ હારે વાત કર. તને એમ કહું છું બાપુ હારે વાત કરી લઉં છું એમ કહું છું, સમજે કોઈ વાતમાં પણ તારે કઈ ડોન બનવું છે, તારે હીરો બનવા માટે તું કરે છે આ બધું. હા તો તમે પેલા બાપુ હારે વાત કરી લ્યો હાલો. તો હું તને કહ્યું ન કહું છું, તને કહ્યું ન કહું છું, હું બાપુ હારે વાત કરી લઉં છું, પણ તું શું કામ એટલે બધું આવું કરે છે? હા તો તમે પેલા બાપુ હારે વાત કરો હાલો. વિવાદ પેલા એવું કામ ન કરવાનું હોય ભાઈ. વિવાદ મનસુખભાઈ નથી પેલાવો, પણ કઈ હું પુરાઈ જાઉં, અમે મા દીકરો એકલા છે તમે વિચાર તો કરો. એટલે તને શેના માટે પુરાઈ જાય? તને કોણ પુરાવી દે? ધંધો ચાલુ કરીએ એટલે આગળ પુરાવી દે એની સત્તા. હા ભાઈ ભાઈ કોઈ ન પુરાવી દે તો તને પુરાવી દે તોય જગ્યા બદનામ થાય, તને નો કરવા દે તોય જગ્યા બદનામ થાય. શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો છો કરો, એમાં બીજા લાકડામાં ભરાય નહીં. હા તો તમે હાલો બરાબર બાપુ હારે પેલા વાત કરો. ઈ મારી રીતે વાત કરી લઉં છું, પણ તું એવું કહે કે ના મારાથી ઓડિયો ચડ્યો જ છે, મારું ફલાણું જ છે, એટલે ઓડિયા વાયરલ કરવાનું, ઓડિયા ચડાવવા એનાથી શું થાય? જગ્યા બદનામ થાય. તારે મૂળ તો બદનામ કરવા માટે તું બેઠો છો. તારે ધંધો કરવો એમ ના નહીં થઈ જાય. કોણ કેમ ના પડે? નહીં નો થાય એમ નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ. તમે વાત મુદ્દો કહું છું ઉભો કરીમાં મુદ્દો એનું આખું માલિકીનું એની માલિકીનું છે, એ ધારે તો આપણે મનસુખભાઈ ધંધો કરી શકીએ. આખી વાત સમજતો નથી તો પછી તને ખબર છે તો કઈ એની માલિકીની હોય એવું તું જાણે તો પછી તું એનું એવો કે હું આ ઓડિયો વાયરલ કરું તો તને હું હોમવાર દઈ દઈએ. એમ નથી વાત. ત્યાં બધા ભાડેથી અટાણે બધી જ્ઞાતિના ધંધો કરે. તને ભાડે છે હાલો તને ભાડે છે. મને નથી એવું થા દાદો બનીને કાઈ નો થાય દાદા. તમે પ્રેમથી વાત કરો, પ્રેમથી વાત કરતા શીખી જા. કાયદાની વિરુદ્ધ કામ ન કરવાનું હોય. આપણે આવેશ વાળી હવે મારા ખેતરમાં તું મારી માલિકી હોય ને તું આવીને કાઈ કહી જા મને રેકડી રાખવા દે, નકર હું ફલાણા ભાઈ ફોન કરું ઢીકરા ભાઈ તો એને થાય હું. હા નો થાય. બરાબર છે. હે હા એટલે એની પોતાની જગ્યા હોય તો એનાથી કઈ તું ઓડિયા વાયરલ કરતો કઈ આપણા બાપનું ન થઈ જાય. નો પણ તોય તમે છે ને તમે આમાં તમારે મારી બાજુ રહેવાનું હોય મનસુખભાઈ કે ભાઈ બીજી વાત એમાં તમારે તારી બાજુ રહેવાનું. એટલે અમે હું કોઈ તારી સાથી હવે કોઈને આમ જો અમે કોઈને 5 પૈસા લેતા નથી. સત્ય બોલવું ઈ માણસની આગેવાની હોય. હા આ તાલિયું વગાડે એમાં મેં તાલિયું વગાડવા વાળા ન હોય. આ બરાબર છે. એટલે તું જ્યાં કઈ અમારે તાલિયું પાડું તું હારો માણે એવું મારે નથી. હું ખોટું હોય તો કહી દઉં કે નીકળી નું હાલે. ખોટા ટીમ મારે થોડા પડીએ. નહીં બરાબર. ઈ તો બધાને ભાડું દેતા હોય તો તું ભાડું દઈ જાય તને દે. હા પણ તો ઈ જ કરાવો, પ્રશ્ન જ આપણો ઈ છે. તો ઈ તો તને કહું છું બાપુ હારે વાત કરી લઉં, પણ તું તારી દાદાગીરી કઈ હોય તો ઈ ખોટી મેટર છે. નહીં ઈ નો બને. ઈ તમારું સાચું છે. ઈ તમારી પ્રાઇવેટ માલિક કોઈની પ્રાઇવેટ માલિકી હોય તું તો તાજમહેલ માં રૂમાલ બાંધી કે આપણા બાપ નો નથી.
બાધે તો આપણે મનસુખભાઈ ને પૂગીએ એમ જ નથી બરાબર, પણ આપણે હોય તો બધી પણ બાંધવાની વાત જ નથી તે આ જે ઓડિયો વાયરલ કર્યો ફોન કરી એ વાયરલ કરવાની જરૂર નહોતી. તો આપણે કરવા નહોતા દેતા 8 વર્ષથી સમાજ સાથ ન દે તો કોણ દે? મુદ્દો સમજતો નથી એમ કહું છું. એમાંય તમારા જે કાંઈ છે એ બાપુ પાસે બેસ, એક માણસને કોઈને વ્યવસ્થિત કોઈને મોકલ એટલે થઈ જાય, પણ કોઈની પ્રાઇવેટ માલિકીમાં કઈ ઓડિયો વાયરલ કરવાથી તને જગ્યા નહીં મળે. પણ આપણે બધાને મોકલી જોયા. કાલના 3 દિવસથી તો જ્યાં મગનભાઈ રહ્યા ને મેન ઈ આપણા આગેવાનો બધા એને ફોન કરે છે કે ભાઈ બાપુ સાથે તમે અમને વાત કરાવો તો આપણે સુખદ સમાધાન થાય ને બધાને વાત કરીએ. પેલા તો એ મગનભાઈ જ ત્યાં પહોંચતા નથી, મેન છે તોય. પહોંચવાની મેટર નથી બાપુ પાસે, તમે રૂબરૂ જઈ શકો છો. તમે મળ્યા નથી, તમે ના કે પડી હોય. હું બીવ છું મનસુખભાઈ, હું અમે મમ્મી દીકરો ગાળ્યું બોલે ખરાબ. કોણ? વિજય બાપુ પોતે. એમ? હા, ખરાબ ગાળ્યું બોલવા માંડે. તમે હંતાઈને ઉભા રહ્યો, હાલો તમે રમોદ થી આવો, હું એકલો જાઉં. હા, તમે સાના મુના ઉભા રહ્યો, હાલો પાછળ. તમારે મનસુખભાઈ સૌ એમ નહીં કહેવાનું, તમે ખાલી પેસેન્જર બનીને ઉભા રહ્યો અને હું પૂછવા જાઉં. હાલો હું બોલે છે જોઉં, તમે સાંભળો. પછી તો તમે માનશો ને કે આ લોકો સાચા છે. પણ મેં સંત દરજાનો માણસ ગાળ્યું બોલે. સંત દરજાના માણસ ડેન્જર છે, એ તો અમે પાસે છે. હિતેશભાઈ ખુદે અંકિતભાઈ વાઘેલાનો ફોન આવ્યો ને ભાવનગર થી, તો હિતેશભાઈ ખુદે વાત કરી અમને ગાળ્યું દઈ ગયા બજારમાં આવીને. હું શું કરું કે હું મિલનભાઈ ભલામણ કેમ કરું? બાપુ ખુદ કે હિતેશભાઈ ને ખુદ ને. હિતેશભાઈ? હા, હિતેશભાઈ આ બ્રાહ્મણ દુકાન વાળા, એને ખુદે અંકિતભાઈ સાથે આવી વાત કરી કે તમે મિલનભાઈ ભલામણ. બાપુ હોય સંતો કોઈ દી ભૂંડા ન બોલે. મનસુખભાઈ આ સંતો તો અલગ જ છે, સત્તાધાર થી તો તમે ટચમાં નથી. આ સંતો તો બધાય કરતા અલગ છે. તમે આખી વાત સમજી નથી શકતા મનસુખભાઈ. હું હમણાં બાપુ હારે વાત કરું છું. એમ નહીં તો આપણે મનસુખભાઈ મારે ને તમારા સંબંધ કેટલા વર્ષથી? સંબંધ ભૂલી જાય, આમાં સંબંધ નું કઈ નહીં. સત્ય બોલવું એ અમારી ફરજ હોય. તો હું તમને અગાવે કહી શકતો હતો ને ફોન કરીને કે મનસુખ હું તમારી પાસે રૂબરૂ આવ્યો તો અહીંયા તમને કહી શકતો હતો મનસુખભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા ચડાવો. પણ આપણે બાદબોલ નહોતી કરવી, સમાજમાં ક્યાંય જાણ. હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી કે બાપુ મને ધંધો કરવા દો, બાપુ મને ધંધો કરવા દો. પણ બાપુને એક જ હતું તમે અહીંયા નહીં. હા, તકલીફ ઈ છે. એમાં એવું છે જો એમાં બધા જેટલા ધંધાર્થી હોય એમાં તમારો સ્વભાવ ખરાબ હોય તો ના પાડે. સ્વભાવની એને વાત નથી, એને જ્ઞાતિ પ્રત્યે વાંધો છે. જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તને એવું રેકોર્ડિંગ હોય તો પૂછીને તને જ્ઞાતિ પ્રત્યે તારી પાસે જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય એવો કઈ વિડીયો ઓડિયો છે તારી પાસે? તો બધી સમાજના કરે છે ને આપણે એક જ કેમ નહીં હોય? તું વાત સમજતો નથી, તું એક જ કેમ નહીં તો કઈક તમારો વાંધો હોય. પણ તો એ જ આપણે જાણવો છે તો તમે એને પ્રશ્ન પૂછો. વાત જ સમજતો ને કહું છું કે આપણો સ્વભાવ ખરાબ હોય તો બધી દુકાનો વાળા કઈક આવડા નહીં તો આપણે કઈ આખું ગામ ખરાબ ન હોય, આપણે એક ખરાબ હોય. પણ એ જ તમે એને કારણ મનસુખભાઈ તમે તો જાણી શકો ને, હું ન જાણી શકું. ભાઈ આદરણીય તરીકે મને કયો તમે હું એનો વાક છે. હિતેશભાઈ બ્રાહ્મણે મને કીધું મનસુખભાઈ અમારો એક વાક ગોતી દો તો તમે કયો ઈ કરવા તૈયાર થઈ. પછી તો તું સમજો વાત. આ તારીખ જો તમે જે કઈ તારો ઓડિયો વસંતભાઈ વાયરલ કર્યો ને તારી પાસે બધાને રેકોર્ડિંગ નહીં હોય, મારી પાસે બધાને રેકોર્ડિંગ. હા બરાબર છે. હા હા, તારી યાર વાત કરું ને મારી પાસે એવિડન્સ હોતી વાત કરતો. બરાબર છે. હા હા, એટલે તું કઈ ડીંડક કરી એ કઈ નો હાલ. અમારી પાસે બધા ઓનું રેકોર્ડિંગ હોય, તારું હોય, એને હું કીધું એ લખ્યું છે ને તે હું કીધું એ લખ્યું એ બરાબર છે. હા ઓકે આઈ એટલે એમાં પણ તું મને એમ કે હજી તો ઓડિયો સીડ્યો જ છે ને હજી ટીકડું જ છે ને એટલે ઈ વરી હું એટલે મતલબ એનો એવો થઈ ગયો. હજી તો મેન માણસ આપડા રહ્યા ને મનસુખભાઈ મગનભાઈ જી આપણે ડ્રો વગરનો રાતે 12 વાગે ઓટો. પેલા તો તમે મને ઈ કહો કે ડ્રો વગરનો ઓટો કોઈને હોપી શકે? મને બોલાવ્યા વગર હું ડ્રો માં હાજરી જ નહોતી મારી. 12 દિવસ લગી લબડાવી અને 12 દિવસ પછી લબડાવીને મને સમજૂતી કરીને ઓટો આપવામાં આવ્યો કે ભાઈ તું રાખી લે, કાંઈ વાંધો નહીં, તારું અહીંયા હાલશે. અને પછી મેં હાલશે એનું માન ખાતર મેં લઈ લીધો. તે છતાંય હું 1000 રૂપિયા ભાડું ભરતો હતો સહી કરીને, તે છતાંય ન્યાય મને ધંધો ન કરવા દીધો. એમ હું વાત કરું છું. હા.